નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના ડિંડોલીની અંદર સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતીઓની શંકાસ્પદ લાશ મળી આવી છે। શંકાસ્પદ હાલતમાં મળેલી આ બંને કોલેજિયન યુવતીની લાશને કારણે અનેક સવાલો ઊભા થયા છે। ડિંડોલી વિસ્તારમાં જ રહેતી અને આ વિસ્તારમાંથી ભણવા માટે જતી ઉધના સિટીઝન કોલેજની બે વિદ્યાર્થીનીઓ ગઈકાલે કોલેજ જવા માટે નીકળ્યા બાદ મોડી રાત સુધી ઘરે પરત આવી ન હતી। એમની શોધખોળ પરિવાર દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ એમનો કોઈ અતોપતો મળતો ન હતો। ફોન કરવામાં આવતા મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો અને ફોન લાગતો ન હતો। પરિવારના સભ્યો દ્વારા જ્યારે તપાસ કરવામાં આવતી હતી ત્યારે અચાનક જ સણિયા કણદેર રોડ ડિંડોલી ખાતે આવેલા આત્મીય સંસ્કાર ધામ સ્વામિનારાયણ મંદિર, આ મંદિરની બાથરૂમની અંદરથી આ બંને યુવતીઓની લાશ મળી છે। આ બંને યુવતીઓના નામ આ પ્રમાણે છે: રોશની શરદભાઈ સિરસાઠ અને જ્યોત્સના અતુલ ચૌધરી। પોલીસ તપાસની અંદર એ વિગતો પણ સામે આવી છે કે આ બંને યુવતીઓ કોલેજમાં સાથે ભણતી હતી અને નાનપણથી જ મિત્ર હતી। એની સાથે સાથે એમણે ચેટ જીટીપી ઉપર એવું પણ સર્ચ કર્યું હતું કે હાઉ ટુ કમિટ સુસાઇડ, એટલે કે કઈ રીતે આત્મહત્યા કરી શકાય। પોલીસે જ્યારે બાથરૂમમાંથી આ બંને યુવતીઓની લાશને કબજો લીધો ત્યારે નજીકમાંથી એક ઇન્જેક્શન અને દવાની 3 બોટલો પણ મળી આવી છે, એટલે કે એમણે કોઈ ઝેરી દવાના ઇન્જેક્શન લઈ અને આત્મહત્યા કરી હોય એવી પણ એક સંભાવના છે। પોલીસને જ્યારે આ બનાવ અંગે જાણ થઈ ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને એમણે તપાસ કરી હતી, પરંતુ હજુ સુધી આ બંને કોલેજિયન યુવતીઓના મૃત્યુનું સાચું કારણ જાણી શકાયું નથી। બંનેની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને આગામી દિવસોમાં હવે આ બંનેના મૃત્યુનું કારણ શું છે એ પોસ્ટમોર્ટમ થયા બાદ ખબર પડશે અને બંનેના મોતનું કારણ બહાર આવ્યા પછી અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવાની સંભાવના પણ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આ બંને કોલેજિયન યુવતીઓએ શા માટે આત્મહત્યા કરી એ હાલમાં તપાસનો વિષય છે।